તો દંપતીના આ મોતને લઈને એસીપીએ પણ નિવેદન આપ્યું છે, જણાવ્યું છે કે ગઈકાલે મોડી રાત્રે પોલીસને મેસેજ મળ્યો હતો, ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। દંપતીના મોતને લઈને આ એસીપીએ નિવેદન આપ્યું છે, જણાવ્યું છે કે મોડી રાતની આ ઘટના કે ત્યારે મેસેજ મળ્યો હતો, પોલીસને સ્થળ પર તપાસ કરી હતી, ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। રાજેશ્વરી ગોહિલ, યશરાજ ગોહિલનું મોત થયું છે અને પહેલા સર્વિસ રિવોલ્વરથી પત્નીને ગોળી વાગી હતી અને ત્યારબાદ યશરાજસિંહ ગોહિલે 108ને ફોન પણ કર્યો અને જ્યારે 108ની ટીમ નીકળી ત્યારબાદ યશરાજસિંહ ગોહિલ પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી છે। મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ પોલીસને મેસેજ મળ્યો હતો। યશરાજસિંહ મેરીટાઈમ બોર્ડમાં જોબ કરતા હતા, રાજેશ્વરી ગોહિલ ગૃહિણી હતા। આ હકીકતના મૂળ સુધી જવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। પ્રાથમિક તબક્કે રિવોલ્વર લાયસન્સવાળી હોવાનું સામે આવ્યું છે। યંગ કપલ જ્યારે બહારથી જમીને રાત્રે ઘરે આવ્યું ત્યારે ખુશ હતું। અમે આસપાસના લોકોની પૂછપરછ કરી, તેમાં પણ આ વિગતો સામે આવી છે। બંને પૈકી મહિલા મૃતકને માથાના પાછળના ભાગે ગોળી વાગી હોવા ટાવરમાં 5ના માળ ઉપર બે હસબન્ડ એન્ડ વાઇફનું ડેડ બોડી છે। આવા મેસેજના આધારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચે છે। પોલીસ ત્યાં પહોંચતાની સાથે આ કામમાં મરણ જનાર રાજેશ્વરીબા યશરાજસિંહ ગોહિલ અને યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ નાઓ બંનેની ડેડ બોડી ત્યાં હોય છે। એ દરમિયાન એમના મધર ત્યાં હાજર હોય છે। તેમના મધરને પૂછપરછ કરતાં એમના મધર જણાવે છે કે બંને જણા એમના સગાના ત્યાં આમંત્રણ હતું ડિનરનું, તો ડિનર કરી પરત આવેલા, રાજી ખુશીથી પોતાના બેડરૂમમાં સુવા ગયેલા। તે દરમિયાન તેમનો દીકરો તેમની પાસે આવી અને એમને સમજ કરે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી જવા મારી પત્નીને વાગી છે અને આપણે એને દવાખાને લઈ જવાની છે। આ મુજબની કરતાં એમના મધર જ્યાં ડેડ બેનને વાગી છે ગોળી ત્યાં જાય છે। એ દરમિયાન યશરાજસિંહે 108ને ફોન કરી દીધો હોય છે, તો 108 પણ ત્યાં આવી જાય છે અને 108ના કર્મચારી આવીને બેનને જોઈ અને કહે છે કે બેન મૃત્યુ પામેલા છે, ડેડ થઈ ગયેલું છે। આ મેસેજના આધારે 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈ અને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે આ પ્રકારની ઘટના બની છે, પોલીસ મોકલી આપો। આ હિસાબે અને એ દરમિયાન એમના મધર છે એ કપડાં ચેન્જ કરવા જાય છે। આનો લાભ લઈ અને યશરાજસિંહ જાતે સર્વિસ રિવોલ્વરમાંથી સુસાઇડ કરીને પોતે આત્મહત્યા કરી લે છે। આ મુજબની ઘટના બનતા પોલીસ તાત્કાલિક અસરથી ત્યાં જાય છે, બનાવટી સ્થળે જઈ એફએસએલ અધિકારીને સાથે રાખે છે, ફિંગરપ્રિન્ટ અધિકારીને સાથે રાખે છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે રાખી અને મરણોત્તરની જે કામગીરી કરવાની તમામ કાગળિયા કામ પૂર્ણ કરી અને ફોરેન્સિક પીએમ કરવા સારું બંને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ અસારમાં મોકલી આપે છે અને હાલ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। આખી ઘટનામાં એવું છે કે રિવોલ્વર છે પેલી લાયસન્સવાળી છે, બંનેનો લગ્નગાળો 2 મહિનાનો છે। સંબંધીના ત્યાં નવું લગ્ન થયેલું હોય તો અમને જમવાનું આમંત્રણ આપેલું, તો એ જમીને આવેલા હતા। અમે નીચે જે વોચમેન છે તેમની સાથે પણ પૂછપરછ કરી, વોચમેને પણ કીધું કે બંને ખૂબ ખુશ નવ યંગ કપલની જેમ બંને બિહેવિયર કરી અને હસતા હસતા ઉપર ગયા છે। એમના મધર પણ એવું કહે છે કે મને મળીને રાજી ખુશીથી પોતાના બેડરૂમમાં સુવા ગયા છે અને એકદમ એમનો દીકરો આવીને એમને જાણ કરે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે અને આપણે એને હોસ્પિટલ લઈ જવાની છે। આ હોસ્પિટલ લઈ જવા સારું 108ને એમને ફોન કરેલો હોય છે। 108નો કર્મચારી આવી જાય છે। 108નો કર્મચારી આવ્યા પછી બેનને તપાસે અને મૃત જાહેર કરે છે। 108ના નિયમ પ્રમાણે એને કંટ્રોલને જાણ કરવાની છે કે અમે જે જગ્યાએ આવેલા છે ત્યાં ઓલરેડી માણસ ડેથ થઈ ગયેલું છે, તો પોલીસને મોકલી આપો। આ મેસેજના આધારે 12 બેઠક રૂમમાં મેસેજ, એ દરમિયાન એનો લાભ લઈ અને આ કામમાં મરણ જનાર યશરાજસિંહ પોતે રિવોલ્વરથી ગોળી મારી અને પોતે આત્મહત્યા સુસાઇડ કરી લે છે। આ મુજબની ઘટના બનેલ છે। બેન બિલકુલ કોઈ ચશ્મતી સાહેબ નથી। એમના મધર છે, મધરને કહેવાનું કે મારા દીકરાએ મને જાણ કરી। ઘરમાં હસબન્ડ વાઈફ ને મધર 3 જ જણા રહેલા છે। આ તમામ જે પાસાઓ છે, જે ક્વેશ્ચન માર્ક છે, જે પ્રશ્નો છે આપણા મગજમાં, એના ઉકેલ સારું જ અમે ફોરેન્સિક પીએમનો સહારો લીધો છે। તમામ વૈજ્ઞાનિક, તમામ સાયન્ટિસ્ટથી મદદ લઈ અને આની અમે સાચી દિશામાં તપાસ કરી અને જે સત્ય છે મીડિયા સમક્ષ ઉજાગર કરીશું। અમને પ્રાથમિક તપાસમાં એવી માહિતી